ત્યારબાદ પ્રશ્ન છે, પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી સમજાવો. પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી વિશે ટૂંક નોંધ લખો. તો જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો તેની પ્રમાણિત અવસ્થામાં હોય, ખાસ સમજવું અહીંયા કે જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા તેના બધા જ પદાર્થો તેમની પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે મળતા એન્થાલ્પીના ફેરફારને પ્રમાણિત એન્થાલ્પી કહેવામાં આવે છે. તો આ પ્રમાણિત અવસ્થા એટલે શું? પ્રમાણિત અવસ્થા વિશે આપણે અગાઉ સમજી ગયા છે, એ જ પ્રકારે આપણે અહીંયા સમજવાનું છે. તો એની અંદર પ્રમાણિત અવસ્થા વિશે જોઈએ તો પદાર્થની પ્રમાણિત અવસ્થા નિશ્ચિત તાપમાને એટલે કે 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે તેનું શુદ્ધ સ્વરૂપ હોય છે. દાખલા તરીકે પ્રવાહી ઇથેનોલની પ્રમાણિત અવસ્થા 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે શુદ્ધ પ્રવાહી ઇથેનોલ હોય છે. ઘન આયનની પ્રમાણિત અવસ્થા 500 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે શુદ્ધ આયન હોય છે. પ્રમાણિત અવસ્થાઓના સંજ્ઞા ડેલ્ટા એચ ના મૂર્ધક તરીકે 0 વડે દર્શાવાય છે. અહીંયા જે એન્થાલ્પી પ્રમાણિત દર્શાવી છે તેને આ પ્રકારે દર્શાવી શકાય છે. ડેલ્ટા એચ આપણે એન્થાલ્પીનો ફેરફાર દર્શાવતા હતા, પરંતુ ઉપર 0 મૂર્ધક તરીકે તમે દર્શાવી શકો છો અને પ્રમાણિત અવસ્થાની સંજ્ઞા તરીકે ઓળખાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે, પદાર્થની અવસ્થામાં રૂપાંતર દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર સમજાવો. તો પ્રમાણિત ગલન એન્થાલ્પી ડેલ્ટા એચ ફ્યુઝન એટલે કે ગલન મોલર એન્થાલ્પી ફ્યુઝન એટલે કે ગલન. 1 મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાંથી ગલન થતા તેની સાથે સંકળાયેલા એન્થાલ્પીના ફેરફારને પ્રમાણિત ગલન એન્થાલ્પી કહેવાય છે. એટલે કે 1 મોલ ઘન પદાર્થ છે એને પ્રમાણિત અવસ્થામાંથી ગલન થતા એટલે પીગળવા માટે જરૂરી જે એન્થાલ્પીનો ફેરફાર છે તેને પ્રમાણિત ગલન એન્થાલ્પી કહે છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે, H2O સોલિડમાંથી લિક્વિડ આપ્યું છે એટલે કે ઘનમાંથી તે લિક્વિડ એટલે કે પીગળે છે ત્યારે જે એની એન્થાલ્પીનો ફેરફાર છે તે 6 કિલોજૂલ પ્રતિ મોલ છે. પ્રવાહીમાંથી ઘન માટે પ્રક્રમ ઉલટો છે, એટલે કે જો પ્રવાહીમાંથી તે ઘન થાય છે તો આખો પ્રક્રમ ઉલટો થઈ જાય છે. તે સમયે ઉષ્માનું સમાન પ્રમાણ પર્યાવરણને આપે છે. ઘનનું ઓગળવું એ ઉષ્મા શોષક છે, તેથી ગલન એન્થાલ્પી ધન હોય છે. જો ઘનમાંથી તે પ્રવાહીમાં થાય તો ઉષ્મા મેળવીને થશે, એટલે કે તે ગલન એન્થાલ્પી એની ધન હોય છે. ઉષ્મા મેળવે તો ધન. પ્રમાણિત બાષ્પ એન્થાલ્પી VAP વર્ક પર લખેલું છે, જેને મોલર બાષ્પ એન્થાલ્પી કહેવાય છે. જે રીતે આપણે ગલન એન્થાલ્પી જોઈએ એ રીતે બાષ્પ એન્થાલ્પી એટલે કે લિક્વિડમાંથી ગેસ. તો 1 મોલ ઘન પ્રવાહીને અચળ તાપમાને અને અચળ દબાણ હેઠળ બાષ્પયન કરવા માટે જરૂરી ઉર્જાને પ્રમાણિત બાષ્પયન એન્થાલ્પી કહેવાય છે. ઉદાહરણ તરીકે H2O લિક્વિડમાંથી ગેસમાં રૂપાંતર થાય છે ત્યારે એની ડેલ્ટા વર્ક પર એન્થાલ્પી છે તે +40.79 કિલોજૂલ પ્રતિ મોલ છે. પ્રમાણિત ઉધ્વપાતન એન્થાલ્પી એટલે કે હવે સીધું ઘનમાંથી વાયુમાં, એટલે કે 1 મોલ ઘન પદાર્થને અચળ તાપમાને અને પ્રમાણિત દબાણ હેઠળ 1 બાર દબાણે ઉધ્વપાતન થાય તે દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારને પ્રમાણિત ઉધ્વપાતન એન્થાલ્પી કહેવાય છે. ઉધ્વપાતનમાં ઘન પદાર્થ સીધો જ બાષ્પની અંદર રૂપાંતર પામે છે. ઉદાહરણ તરીકે CO2 ઘનમાંથી સીધો વાયુની અંદર રૂપાંતર પામેલો છે. તો CO2 ઘનમાંથી જ્યારે ગેસમાં રૂપાંતર પામે ત્યારે એની સબસ્ટન્સ એન્થાલ્પી છે તે 25.2 કિલોજૂલ પ્રતિ મોલ છે. તો આ રીતે આપણે કુલ 3 એન્થાલ્પી જોઈ. મોલર એન્થાલ્પી, બીજું જોયું છે આપણે બાષ્પયન એન્થાલ્પી, પહેલું જોયું તો આપણે મોલર એન્થાલ્પી ગલન એન્થાલ્પી,
અને ત્રીજું આપણે જોયું છે તે ઉધ્વપાતન એન્થાલ્પી. CO2 એ 195 કેલ્વિન તાપમાને ઉધ્વપાતન પામે છે અને એન્થાલ્પી ધીમેથી ઉધ્વપાતન પામીને ડેલ્ટા સબસ્ટન્સ એન્થાલ્પી 73 કિલોજૂલ પ્રતિ મોલ થાય છે. એન્થાલ્પી ફેરફારની માત્રા પદાર્થના આંતરાણુય પારસ્પરિક ક્રિયા પ્રબળતા જે કલા પરિવર્તન પામે છે તેના ઉપર આધાર રાખે છે. 1 મોલ પાણીની બાષ્પ કરતા 1 મોલ એ એસિટોનની બાષ્પ કરવા ઓછી ઉષ્માની જરૂર પડે છે, કારણ કે પ્રવાહીની સ્થિતિમાં પ્રબળ એટબંધ પ્રવાહી અવસ્થા જકડી રાખે છે. એસિટોન જેવા કાર્બનિક પ્રવાહી માટે દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયાઓ નબળી છે. કેટલાકની એન્થાલ્પીઓ ફ્યુઝન એન્થાલ્પી, વર્પર એન્થાલ્પી આપેલી છે કોષ્ટકની અંદર, જે એન્થાલ્પીના મૂલ્ય તમારે યાદ રાખવા જરૂરી નથી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કેટલાક ફેરફારો વિશે વાત કરીને સૂત્રો તાર્યા હતા. આ લેક્ચરની અંદર આપણે પ્રક્રિયા સાથે સંકળાયેલા એન્થાલ્પી ફેરફાર વિશે સમજવાનું છે. તો સૌપ્રથમ છે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોની સાથે સંકળાયેલા એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય છે, જેને આપણે ડેલ્ટા આર એચ વડે દર્શાવશું. ડેલ્ટા એટલે તમને ખબર છે ફેરફાર, આર લખેલો છે તે રિએક્શનનો લખેલો છે અને એચ છે તે એન્થાલ્પી, એટલે કે ડેલ્ટા પ્રક્રિયા એન્થાલ્પીનો ફેરફાર. તો અહીં આપણે શરૂઆતમાં કહી દીધું કે પ્રક્રિયકો અને નિપજો સાથે સંકળાયેલી એન્થાલ્પીનો ફેરફાર એટલે કે પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય છે. ને તેનું સૂત્ર આપણે આ પ્રકાર લખી શકીએ છીએ કે પ્રક્રિયા એન્થાલ્પીનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. એટલે એ રિએક્શન સ્વરૂપે દર્શાવવા માટે સંજ્ઞા સ્વરૂપે તો આ પ્રકારે લખી શકાય છે: સિગ્મા i AIH નિપજો માઇનસ સિગ્મા પ્રક્રિયકો. એટલે ફેરફારો અને સરવાળો એનો દર્શાવી દીધો છે કે જે સિગ્મા કે સરવાળા માટે વપરાય છે. AI અને BI અનુક્રમે નિપજો અને પ્રક્રિયકોના સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં તત્વયુગ્મિતીય ગુણાંકો છે, જે આગળ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે વપરાયેલ અંકો છે. ઉદાહરણ તરીકે CH4 plus 2O2 will give CO2 plus 2H2O. અહીં તમને કોઈ રાસાયણિક પ્રક્રિયા આપી છે અને તેને આપણે એન્થાલ્પીનો સરવાળો દર્શાવવાનો છે. તો સૂત્ર આપણે જાણીએ છીએ નિપજો માઇનસ પ્રક્રિયકો. તો HM CO2 પ્લસ એટલે કે CO2 ની એન્થાલ્પી પ્લસ 2, આગળ 2 લખેલા છે જે AI ને BI આપણે દર્શાવેલા હતા તે, CO2 ની આગળ 2 આપેલા છે એટલે 2H2O માઇનસ અહીં નિપજો પૂરી થઈ ગઈ. હવે દર્શાવવાનું પ્રક્રિયા કે HM CH4 પ્લસ 2HO2. હવે તમને દરેકની એન્થાલ્પી આપેલી હોય ને કુલ એન્થાલ્પી શોધવી હોય તો શોધી શકાય છે.